હિમ કેશવાય નમઃ સ્વાહા, હિમ નારાયણાય નમઃ સ્વાહા, હિમ માધવાય નમઃ સ્વાહા, હિમ ગોવિંદાય નમઃ. જમીન ઉપર હાથ ધોઈ નાખો. અસ્તમ પ્રક્ષાલ્ય. હવે દરેકે હાથમાં ફૂલ રાખો. પાણી રાખવાનું. તિથિ વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણમ ચૈવ સર્વ વિષ્ણુમયમ જગત. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમ ભગવતો મહાપુર વિષ્ણુરાગ્રહ તતરાજ્ય મહામંગલપદે માસોત્તરે માસે અશ્વિન માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશ્યાયામ તિથિદ્યૌ આજે સૂર્યવાસરા નિમિત્તાયામ કાશ્યપ ગોત્રોત્પન્ન. દરેકે પોતપોતાનું નામ બોલવાનું. પૃથક પૃથક નામને યજમાનો સર્વ સૌગંધ સંયુતમ પ્રાદ પ્રક્ષાલનાથાય દત્તમ તે પ્રતિગયતામ. ભગવાન ઉપર ચડાવી દેવો. પાદયો પાદ્યમ સમર્પયામિ. ફરીથી ચમચી ભરીને પાણી રાખો. ધાતુ પાત્રે ચિતમતોયમ ગંધ પુષ્પ ફલાન્વિત સ હિરણ્યમ દદામર્ગમ ગૃહાણ પરમેશ્વર. આવાહિત દેવતાભ્યોમાં ભગવાન ઉપર ચડાવી દેવું. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. ફરીથી ચમચી ભરીને પાણી રાખો. ધાતુ પાત્રે ચિતમતોયમ ગંધ પુષ્પ ફલાન્વિત સ હિરણ્યમ દદામર્ગમ ગૃહાણ પરમેશ્વર. ભગવાન પર ચડાવી દેવું. મુખે આચમનિયમ સમર્પયામિ. ફરીથી ચમચી ભરીને પાણી રાખો. પેલા પાણી રેડો. નીચેથી હાથ લઈ લો બેન. દર પૂનમે કથા કરાવો, બધું સમજાવી દઈશ તમને. ભગવાનને સ્નાન કરાવી દઉં. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ભગવાનને સ્નાન કરાવીને તમારી જે તરફાણી છે ને તાંબાની, એમાં મૂકી દઉં. બરાબર તમારી બાજુ નો જ કરવાનો. કંકુ આપી દઉં પીર બાજુ. બધાને ચાલ્લો કરી દેશે. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાક્ષ સુમનવરમ વિલેપન સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગય્યતામ. ચાલ્લો કર્યો મહાદેવજીને. ત્રિપુંડ કરો. આ ત્રણ આગળી લેવાની. આ વચ્ચેની ત્રણ આગળી લઈને ત્રિપુંડ કરો માતાજીને. અરે ભગવાનને. સોમનાથ મહાદેવતાભ્યો નમઃ. ચંદન ના હોય તો દેખાય એવો ચાલ્લો કરજો. તમે તમારો ચાલ્લો દેખાય એવો કર્યો છે ને, મહાદેવજીને એવો કરો. પૂજામાં કોઈ દિવસ કરતો. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાક્ષ સુમનવરમ વિલેપન સુરશ્રેષ્ઠ. બબે દાણા ચોખા ભગવાનને ચડાવી દેવું. આવાહિત દેવતાભ્યો નમઃ. ત્યાર પછી પેલી ફૂલની કોથળી છે ને, ચોખા ચડાવી દો ભગવાનને. ફૂલની કોથળી લઈ લો. બે ભગવાન ઉપર ચડાવી દો. એક એક ફૂલ દરેકને આપી દો. બેન આપી દો ફૂલ. બોલો શ્રી સોમનાથ મહાદેવ કી. હા, ભગવાન ઉપર બેસાડી દો. ઉપર ઉપર હા રહેશે ને. જ્યાં ફોટો હોય ને એ ભગવાન બેસાડજો. નવગ્રહો પેલી બાજુ માતાજી. બેસી જાઓ. સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. એક ચમચી ભરીને થાળીમાં પાણી મૂકો. પર બ્રહ્મણે નમઃ. મધ્યે પાણી સ્વરૂપી આવી બે હાથ જોડી નમસ્કાર કરો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ફરીથી ભગવાનને જમાડો. ડાબો હાથ આગળ રાખો, જમણા હાથે જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. 3 ચમચી ભરીને થાળીમાં પાણી મૂકો. ઉત્તરા પોષણમ સ્વરૂપી. ीधरम तिगुणाकारम तीनेत्रम च दयायुधम तीजन्म पाप संहारम एक बिल्वम शिवार्पणम शाम्ब सदा शिवाय नमः। माल्यादिने
સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શિશલ્યે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુશલેશમ ચ શિવાલયે એતાની જ્યોતિલિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતિ. હવે ઊભા થઈ જવાનું, ભગવાનની આરતી કરવાની. આ મારા મોટા બાબા સ્વ જોઈતાભાઈ ચેલદાસ ના પરિવાર છે થોડા દૂર અને ઉભા. એ આજે હા, ભગવાનની રક્ષા મૂકી દેજો. પૂજા કરે છે. અહીંયા જો બધા હાથ જોડી રહ્યા. ભાઈ રાખજો માઈક 2 મિનિટ. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભોળાનાથની થાય, આરતી ભોળાનાથની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હારે અમે લાવ્યા ગુલાબના હાર, હારે અમે લાવ્યા ગુલાબના હાર, ફૂલથી પૂજન તમારા થાય, ફૂલથી પૂજન થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હારે અમે લાવ્યા સુરતનું જમણ, હારે અમે લાવ્યા સુરતનું જમણ, દાદા તમે જમો તો આનંદ થાય, દાદા તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હારે અમે લાવ્યા ગંગાના નીર, હારે અમે લાવ્યા ગંગાના નીર, દાદા તમે આચમન કરો તો આનંદ થાય, દાદા તમે આચમન કરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હારે અમે લાવ્યા લવિંગ સુપારી, હારે અમે લાવ્યા લવિંગ સુપારી, દાદા તમે મુખવાસ કરો તો આનંદ થાય, દાદા તમે મુખવાસ કરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી સોમનાથજીની થાય, આરતી સોમનાથજીની થાય. આરતી વેરાવળમાં થાય, આરતી વેરાવળમાં થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ સંસાર સારમ ભજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. દેવ્યાભિવંદનમ દેવતાભિવંદનમ.
જાદુ જીવશું મારું છે આરે તમામ પેલા અમર કરી લઉં જીવ જાણે તો જાદુ જીવશું મારું છે આરે તમામ પેલા અમર કરી લઉં કેવું આવશે જમનું જાણજે કેવું આવશે કેવું આવશે જમનું જાણજે જાવું પડશે સંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું તો રંગમાં રંગાઈ જાને ગળપણ આવશે ત્યારે ભજીશ પેલા ઘરના કામ તમામ પછી ફરશું તીરથ ધામ ગળપણ આવશે ત્યારે ભજીશ પેલા ઘરના કામ તમામ પછી ફરશું તીરથ ધામ આત્મ એક દી ઉડી જાશે તારો આત્મ એક દી ઉડી જાશે ને શરીર લેશે પલંગમાં રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું તો રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં ભાતના ભોજન જમતા પેલી કરીને પછી ક્યાંથી સાંભળે રામ 32 ભાતના ભોજન જમતા પેલી કરીને પછી ક્યાંથી સાંભળે રામ દાન પુણ્યથી દૂર રહ્યો છું દાન પુણ્યથી દૂર રહ્યો છું તો ફોગટ ફરે છે ઘમંડમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં પૂજન કરીએ રે સુત પ્રેમથી રે વાલા પૂજન કરીએ રે સુધ પ્રેમથી રે કરીએ પ્રભુજીનું ધ્યાન મારા વાલા કરીએ પ્રભુજીનું ધ્યાન મારા વાલા પૂજન કરીએ રે સુત પ્રેમથી
કરીએ રે શુદ્ધ પ્રેમથી રે મનના મંડપ રોપાવ્યા રે વાલા અરે મનના તે મંડપ રોપિયા રે વાલા અને તનના બાંધેલા તોરણ મારા વાલા તોરણ મારા વાલા પૂજન કરીએ રે શુદ્ધ પ્રેમથી રે વાલા રે વાલા પૂજન કરીએ રે શુદ્ધ પ્રેમથી રે શુદ્ધ પ્રેમથી રે શુદ્ધ પ્રેમથી રે तुषारहारधवला यशोभ्रवस्तावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती पुस्तकधारिणीमभयदां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिता वन्दे तं परमेश्वरीं भगवतीं देवसुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मात्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामचन्द्रं शरणं प्रपद्ये
मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वा नरयूतमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। ॐ नमः शिवाय। नमः शिवाय। ॐ नमः शिवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। हर हर महादेव शंभु काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभु काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। काशी विश्वनाथ गंगे बाबा अमरनाथ संगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। काशी विश्वनाथ गंगे। हर हर अमरनाथ गंगे। काशी विश्वनाथ गंगे। हर हर अमरनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। काशी विश्वनाथ गंगे माता पार्वती संगे। काशी विश्वनाथ गंगे माता पार्वती संगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे।
સંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા સોમનાથ સંગે હે કાશી વિશ્વનાથ ગંગે બાબા સોમનાથ સંગે કાશી વિશ્વનાથ સંગે બાબા સોમનાથ સંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા અમરનાથ સંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા અમરનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ 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 ગંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા વૈજનાથ સંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા વૈજનાથ સંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા વૈજનાથ સંગે કાશી વિશ્વનાથ સંગે બાબા વૈજનાથ ગંગે હર 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 મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે બોલો હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે કાશી વિશ્વનાથ ગંગે બાબા અમરનાથ સંગે કાશી વિશ્વનાથ સંગે બાબા અમરનાથ સંગે બોલો હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ સંગે હે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હર હર મહાદેવ શંભો કાશી વિશ્વનાથ ગંગે હે કાશી વિશ્વનાથ સંગે કાશી વિશ્વનાથ સંગે કાશી વિશ્વનાથ સંગે બોલી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માત કી જય ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર અંતર્ગત આપણી આ કથાનો દ્વિતીય સત્ર શિવ મહાપુરાણ કથાના યજમાન શ્રી અંબાલાલભાઈ ઈશ્વરભાઈ પટેલ વિસલવાસણા, જેમણે પોતાના માતૃશ્રી એવા મોતીવા અને સ્વર્ગસ્થ મણિબેન અંબાલાલ પટેલના સ્મરણાર્થે ખૂબ સુંદર એવું આયોજન, પવિત્ર એવી જગ્યા પ્રભાસ ક્ષેત્રની અંદર સ્થિત દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ જે જગ્યાએ છે એવી પવિત્ર ધારા ઉપર બેસીને આપણે શિવ મહાપુરાણની કથાનું અવગાહન કરી રહેલા છીએ. ગઈકાલની કથાની અંદર આપણે જોયું કે શિવ મહાપુરાણ કથા જે છે એમાં એ શિવનું ચરિત્ર છે, શિવ તત્વ શું છે એને સમજવા માટે આપણે પ્રયત્ન કરી રહેલા છીએ. તો શિવ મહાપુરાણ કથાની અંદર આ ગ્રંથની અંદર શું છે આપણે એ પહેલા જાણ્યું છે
કેટલા શ્લોક છે યાદ કરાવીએ, ફરીથી પૂછી લઈએ એક વખત. 24,000 શ્લોક છે અને સંહિતાઓ કેટલી? 7 સંહિતાઓ છે. કઈ કઈ મેં યાદ રાખવાની ટેકનિક તમને બતાવેલી હતી. સૌથી પહેલી સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા, જેમાં વિદ્વત્તા કોને કહેવાય, જ્ઞાન કોને કહેવાય એ વિશેની સમજણ જેની અંદર આપેલી છે એ પહેલી સંહિતા છે વિદ્યેશ્વર સંહિતા. અત્યારે દરેકની પાસે આ તો છે જ ને, મોબાઈલ તો છે ને, તો મોબાઈલ ની અંદર નોટ્સ ખોલી અંદર લખી લેવાનું રાખો. ક્યાં લખવાનું છે? ખાલી બોલવાનું છે, લખાતું જશે. જે ટેકનોલોજી છે, આપણી પાસે વસ્તુ છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ અધ્યાત્મ શીખવે છે. પહેલી વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટી રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવીય સંહિતા. કેટલું સરળ છે. કે બાપજી બહુ વર્ષો થઈ ગયા, ભણવાનું છોડી દીધી. પણ જયારે કથાની અંદર આવીએ છીએ ને, અત્યાર સુધી શું થયું કે કથાને ખાલી આપણી હરી 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 કરી ખાલી સાંભળી જ છે, ઉતારી નથી. ઉતારવાની છે સાહેબ. મેં કહ્યું ને, અહીંથી જઈએ ને ત્યારે કંઈક આપણી અંદર ઉમેરો થયેલો હોય ને તો પછી આ સમય આપણે જે આપેલો છે એ યોગ્ય ગણાય. બાકી તો પછી જે બીજી કથાઓમાં કર્યું છે એ જ આ કથામાં થશે. આ કેમ કહી રહ્યો છે? હજુ આપણે ઉત્તર ગુજરાત બાજુ ઓછું છે. તમે મુંબઈ બાજુ જાઓ ને તો આ કથાઓ ખૂબ થાય છે. અને યજમાન પરિવાર જે કથા નક્કી કરે ને એના પહેલા એ કથાનો અભ્યાસ ઘરે ચાલુ કરી દે અને પછી કથાને આ રીતે સાંભળવાની હોય. એ જ્યારે સાંભળવા બેસે ને ત્યારે એને કથાની અંદર વિશેષ આનંદ આવે છે, કારણ એને વાંચ્યું છે. એ સિવાય હવે મહારાજ આપણને નવું શું સમજાવે છે. તો એવી જ રીતે આ તો આપણી બીજી કથા છે, શિવ કથા. તો આગળની કથા જો તમને યાદ રહેલી હોય ને તો મને એમ થાય કંઈક નવું આપીએ, પણ અહીંયા નવું આપું કે આગળનું જ યાદ નથી તો. અને નવું છે, ઘણું બધું છે. હમણાં જ ગુજરાતમાં કથા હતી, બાપુની કથામાં બેઠેલા હતા. બાપુ છે, સ્વામી છે, બીજા બહેનો આવેલા છે. હા, એમની સાંભળી છે. તો એની એ કથા હું અહીંયા કહીશ તો કે મહારાજ તો એનું એ જ કહે છે, નવું શું? માટે કહું છું કે તમે કોઈ પણ કથા સાંભળો ને એને કંઈક યાદ રાખો, તો જેથી કંઈક નવું સાંભળવા મળશે. તમે જો સામે શ્રોતા જો તૈયાર હોય ને તો વક્તાને પણ કહેવાનો આનંદ આવે. પણ શ્રોતા જે છે આગળનું કઈ યાદ જ નથી, તો પછી શિક્ષક જે છે ને એને આગળનું શું કરવું પડે છે? ફરીથી રિવિઝન કરવું પડે. એ રિવિઝનમાં આપણા દિવસો પૂરા થઈ જાય. ગઈકાલની કથાની અંદર આપણે દેવરાજનું ચરિત્ર જોયું કે જેણે જીવનની અંદર કોઈ સત્કર્મ નથી કર્યું, તેમ છતાં એને શિવે એને પોતાની પાસે રાખ્યો છે અને કૈલાસની અંદર એને સ્થાન આપ્યું છે. એ બતાવે છે શું? આ કથા શું બતાવે છે? પુત્ર સત્કર્મ કરે કે ન કરે, પણ માતા પિતાએ જો સત્કાર્ય કરેલા હશે, ભગવાનના નામનો જપ કર્યો હશે, વ્રત કર્યા હશે, તપ કર્યું હશે, તો એનું ફળ એના સંતાનોને મળે છે ચોક્કસ. એ અહીંયા આપણને સમજવા મળે છે. આપણે ભક્તિ કરવાની છે તો શેના માટે? આપણે આપણો તો ઉદ્ધાર કરવાનો છે. ગઈકાલે ઉદાહરણ જોયું કે આંબલીના ઝાડ નીચે જાઓ તો શું આંબલીનું ઝાડ બતાવે છે કે મહેનત ખૂબ કરો, પણ એ મહેનત કરી ને એ વખતે વ્યક્તિ પોતાના શરીરનું ધ્યાન રાખતો નથી. હવે 50, 55, 60 થયા, રિટાયરમેન્ટ આવી ત્યારે બધું છોડી દો અને લીમડાના ઝાડ નીચે બેસી
અને પોતાના જીવનનો ઉદ્ધાર કરવાનો છે. જેવા હતા ને એવા પાછા થવાનું છે અને એવા થઈ અને પરમાત્માની પાસે જવાનું છે. બોલો નમઃ શિવાય, બોલો નમઃ શિવાય. મોટેથી બોલવાનું છે. આપણે એ ધામની અંદર છીએ. અને મેં કહ્યું ને, આ સોમનાથ જે સ્થાન છે, અહીંયા સૌથી વધારે જો કોઈ પણ મંત્ર નો જપ કરવો હોય એ મૃત્યુંજય જપ છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. અને વેદોક્ત મંત્ર છે, ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમિવ બંધનાન મૃત્યુ મોક્ષી યમામૃતાત. આ ક્ષેત્રની અંદર આ મૃત્યુંજય મંત્રનો જેટલો જપ કરશો ને એટલું તમારું મૃત્યુ છે ને એ પાછું ઠેલાતું જશે. એટલું આ સ્થાનનું મહત્વ છે. કારણ કે અહીંયા ચંદ્રએ મૃત્યુંજય મંત્રનો જપ કર્યો છે, એનો પ્રભાવ અહીંયા વધારે છે, વિશેષ છે. એ મંત્રનો જપ કરો. તો દેવરાજે જીવનમાં કંઈ કર્યું નહીં, પણ માતા પિતાના જે પુણ્યના ઉદયથી એ અંત સમયે શિવાલયમાં આવ્યો છે. અને એ શિવાલયમાં આવ્યો ત્યાં સુધી પૂરતું નથી, ત્યાં એને શિવ મહાપુરાણની કથાના શબ્દો એના કાનમાં પડ્યા. એને સાંભળ્યું ન સાંભળ્યું એ બે નંબરની વાત છે, પણ એ શબ્દ કાનમાં પડ્યો ને અને એ જ સમયે એનું મૃત્યુ થયું. એને કૈલાસવાસ થયું છે. આપણે સાંભળવું હોય કે ન સાંભળવું હોય, પણ આપણને એ ભાષા આવડતી હોય ને એટલે કાનમાં શબ્દો તો જાય જ છે. ઘણી વખત ઘરની અંદર પતિ પત્ની વાતો કરતા હોય, બાળક રમતું હોય, બાળકને આપણે એમ કે બાળક ક્યાં સાંભળે છે, પણ બાળક રમતા રમતા પણ એના કાનમાં જે શબ્દો પડે ને એ કોઈક વખત તમને પૂછે, મમ્મી તું અને પપ્પા પરમ દિવસે કંઈક વાત કરતા હતા, શું હતી? ત્યારે આપણે કંઈક તને ક્યાં ખબર હતી? હા બા હું રમતો હતો ને, તમે બોલતા તે મને ખબર પડતી હતી. એ ખબર કેવી રીતે પડી? શબ્દો એને આવડે છે, ભાષા એને આવડે છે. ગમે ત્યાં જશો, કોઈ ગુજરાતી બોલે, તમે દક્ષિણ ભારતમાં જાઓ અને કોઈ ગુજરાતી બોલે, તરત આપણા કાન કેવા સરવા થઈ જાય છે. કોણ છે, ક્યાંથી આવ્યા છે, લાવો પૂછીએ. થાય કે નહીં? પણ કોઈ વ્યક્તિ તમિલમાં બોલતો હોય કે બીજી ભાષામાં બોલતો હોય, પણ આપણને આવડતી જ ન હોય, તો એ તરફ આપણું લક્ષ્ય હોય છે? નથી હોતું. કેમ? આપણને આવડતું જ નથી. પણ જે આવડે છે, કોઈ બોલે, કોઈએ તમને કહ્યું નથી કે તમે સાંભળો, ત્યારે તેમ છતાં પણ તમે સાંભળી તો લો જ છો. તો ઘરની અંદર જો આ વસ્તુ થતી હોય તો કથામાં પણ એ વસ્તુ થાય. કથાની અંદર બેઠા છીએ, ઘણી વખત કે મહારાજ ગઈકાલે જ મને ભાઈએ કહ્યું કે બાપજી પરમ દિવસે રાત્રે મુસાફરી કરીને આવ્યા ને, કાલ તો જબરજસ્ત ઊંઘ આવતી હતી. સ્વીકાર્યું, સારી હોય, એમાં શું? કારણ કે બેસવાની આપણને એટલી ટેવ નથી, કથા સાંભળવાની એટલી ટેવ નથી, અને સળંગ બેસવાનું આવે તો ઊંઘ આવે, સ્વાભાવિક છે. પણ ઊંઘની અંદર પણ કાનની અંદર શબ્દો તો સંભળાઈ રહેલા છે. તમને ઉદ્ધાર તો તમારો કરશે. ગર્ભની અંદર રહેલા બાળક ઉપર જે પણ અભ્યાસ કરી રહી છે, સદગ્રંથનો અભ્યાસ કરે છે, એની અસર જો એ બાળક ઉપર પડતી હોય તો આપણે તો કથા મંડપની અંદર બેસી ભલે આંખ મીચાઈ છે, પણ કાનની અંદર શબ્દ તો પડે છે ને, એ તમને એક વખત તો જાગૃત કરી દેશે કે તું જાગી જા. હવે આ 50-60 વર્ષ સુધી આપણે ઊંઘ્યા જ છીએ. અમારી કોણ છે જાગૃત? કોઈ નહીં. જાગૃત થવાનું છે. એ કથાના માધ્યમથી જાગૃત થઈ અને પરમાત્મા તરફ ગતિ કરવાની છે. શિવ મહાપુરાણ કથા સાંભળવાથી આપણને કયું ફળ મળે એ પણ આપણે ગઈકાલે જોયું. આપણે અહીંયા પધાર્યા છીએ ને 3 ભ માટે આવેલા છીએ. 3 ભ. એક સૌથી પહેલું કહ્યું છે કે ભજન. અહીંયા આવેલા છે ને શું કરવાનું છે? ભજન કરવાનું છે. ભજન એટલે પરમાત્માના ગુણગાન સાંભળવાના છે. આપણને કઈ આવડે તો ભજન કરવાના છે.
બીજું ભોજન, ભજન કરવાનું. અને ભજન કરો ને તો ભૂખ લાગે તો આપણે શેની જરૂર પડે? ભોજનની જરૂર પડે. ખૂબ સુંદર ભોજનની વ્યવસ્થા છે. 2 ટાઈમ ભોજન, સવારે નાસ્તો. આહા, 4-5 દિવસ જશે ને પછી આ બહેનો જ કહે છે કે હજુ 2 દાડા વધારે રાખો ને. કારણ કે આવો અવસર ફરીથી ક્યાં મળે? કશું જ કરવાનું નહીં, નાહી ધોઈ ચા નાસ્તો કરી કથામાં બેસો. કથા પૂરી થાય, ભોજન કરો, 2 કલાક આરામ કરો, પાછા કથામાં આવો, ભોજન કરીને સુઈ જાઓ. નહીં વાસણ, સાંજે શું કરવું, સવારે શું કરવું, કોઈ ચિંતા ખરી? એ બધી ચિંતા કોને આલી? અરવિંદ કાકા અને કાંતિ કાકા ને કરો 2 જણા જે કરવું હોય. ભગવાનને ક્યાં બસ પ્રભુ આવા સમયમાં તું અમને જીવાડ, કશું કરવું ન પડે અને બસ તારું ભજન કરીએ. તો ભજન, ભોજન અને ત્રીજું છે ભ્રમણ. અહીં આવેલા છે જે સમય મળે ને, મેં જોયું મોટા ભાગે લોકો ભોજન કરી અને તરત નીકળી જશે. આજુબાજુ કઈ જગ્યાએ જઈએ તો દર્શન કરી આવીએ, ભાલકા તીર્થ જઈએ, ત્રિવેણી સંગમમાં જઈને સ્નાન કરીએ, રામજી મંદિરના દર્શન કરીએ, લક્ષ્મીનારાયણના દર્શન કરીએ, બાબા સોમનાથના દર્શન કરીએ. અને કેટલું નજીક છે, દરરોજ જઈએ ને. સવારે વહેલા આપણે અમે ઉઠી તો જઈએ છીએ, ઉઠીને સીધા મહાદેવના દર્શન કરી, ભોજન પ્રસાદ નાસ્તો કરી સીધા કથામાં. આખો સમય તમારો કેવો રહે છે? સતત પરમાત્માની અંદર જ તમારું ચિત્ત રહે છે. તો આ 3 ભાવ માટે આવેલા છીએ: ભજન, ભોજન અને ભ્રમણ. અને ચોથું છે શ્રવણ. સાંભળવાનું છે, સારું સાંભળવાનું છે. તો એની વાત આપણે ગઈકાલે જોઈ. બીજી કથાનું વર્ણન કરતા સુતજી કહી રહેલા છે કે કોઈ એક ગામ હતું, વાસ્કલ નામે એક ગામ છે. એમાં બિંદુક નામનો એક બ્રાહ્મણ રહે છે. સમુદ્ર કિનારે આ જે ગામ છે એ ગામની અંદર બધા જ બ્રાહ્મણો રહે છે. પણ આ બ્રાહ્મણો જે છે ને એ દ્વિજ કાર્ય કરતા નથી. એ સતત લૂંટફાટ, ચોરી, આ જ કાર્યો કરે છે. ઘરની અંદર શસ્ત્રો રાખે છે. કોઈ ધર્મ માર્ગે જતો જ નથી. હવે જે ગામની અંદર જો બ્રાહ્મણ આટલો વ્યભિચારી હોય કે આટલા ખરાબ હોય તો પછી બીજા સમાજની તો વાત જ ક્યાં કરવી? તો આ વાસ્કલ નામના ગામની અંદર એક બિંદુક નામની એક બ્રાહ્મણ છે. એ તદ્દન અધમ વ્યક્તિ હતો, દુરાત્મા, મહાપાપી હતો. અને આ બિંદુકની પત્ની છે જેનું નામ છે ચંચુલા. આ ચંચુલા સદા ઉત્તમ ધર્મ પરાયણ, સતત એ પરમાત્માનું ધ્યાન કરવા વાળી હતી. એ સતત પરમાત્માનું નામ લે, પોતાના પતિને બિંદુકને પરમાત્મા તરફ વાળવા માટે પ્રયત્ન કરે, પણ બિંદુક એને ખૂબ મારતો. એને સમજાવવા માટે પ્રયત્ન કરે કે આપણે બ્રાહ્મણ છીએ, આપણે બ્રાહ્મણ થઈને આવું કાર્ય આપણાથી ન થાય. આપણે તો જ્ઞાન સંપાદન કરવાનું હોય, જ્ઞાનની પ્રાપ્તિ કરવાની હોય, અને સમાજના બીજા લોકો જે છે એને ધર્મના માર્ગે વાળવાનું કાર્ય આપણું છે. તમે પાછા વળો. આ પત્ની સમજાવવાનો પ્રયત્ન કરે પણ પતિ માને નહીં. માને નહીં તો વાંધો નથી, પણ એ પત્નીને મારે છે. એના લીધે ઘરની અંદર સતત ક્લેશ રહ્યા કરે છે. પત્ની સમજાવે, પતિ માને નહીં. ધીરે ધીરે અસર એવી થઈ કે આ ચંચુલા છે ને એ પણ ધર્મ ભ્રષ્ટ થઈ છે. એને પણ એમ થયું હું સતત ભગવાનનું નામ લઉં છું અને મારો પતિ મને મારે છે, એના કરતા એ જે કરે એ જ મને કરવા દે ને. એ પણ પતિના માર્ગે વળી છે. બંને જ્યાં દુરાચારની અંદર ઘણા ડૂબ થયેલા છે. એક વખતે એવું થયું છે કે આ બિંદુક જે છે ને એ શુદ્ર જાતિ
ની એક સ્ત્રીને પોતાના ઘરમાં લાવીને રાખી છે. પતિથી આ સહન થયું નહીં, પણ ધર્મ ભ્રષ્ટ થયેલો આ જે બિંદુક જે છે ને, એ સતત વ્યભિચારની અંદર પોતાનું જીવન જે વ્યતીત કરી રહેલો હતો, એના લીધે એવું થયું કે એક સમય એવો આવ્યો કે બિંદુકનું મૃત્યુ થયું છે, મરણને શરણ થયો છે, નરકમાં જઈને પડ્યો છે. ઘણા દિવસ સુધી નરકોમાં રહ્યો. નરકની અંદર જે યાતનાઓ સહન કરવાની હતી બધી જ યાતનાઓ એને સહન કરી, પણ એને કર્મો એટલા ખરાબ હતા. આ નરકની અંદર તો રહ્યો, ત્યાં જે સજા ભોગવવાની હતી એ ભોગવી, પણ હજુ એના કર્મો એટલા ખરાબ હતા કે એને પિશાચ બનાવ્યો છે. પિશાચ બની અને એ ભટકી રહ્યો છે. આ દુરાચારી બ્રાહ્મણની પત્ની જે ચુંચુલા જે છે, એ ચુંચુલા પણ વ્યભિચારી થયેલી હતી, એ પણ ખોટા માર્ગે જ ગયેલી હતી. પણ એક વખત એવું થયું છે કે એના જ ભાઈઓ તીર્થ ક્ષેત્રમાં તીર્થ યાત્રા માટે જઈ રહેલા હતા, ત્યારે એના ભાઈઓએ ચંચુલાને કહ્યું કે બેન, અમે ગોકર્ણ ક્ષેત્રમાં જઈ રહેલા છે, તીર્થ યાત્રાએ જઈ રહેલા છીએ, તારી આવવાની ઈચ્છા હોય તો તું અમારી સાથે ચાલ. આ વાત સાંભળી ચંચુલાને પણ થયું કે લાવ, મારા ભાઈઓ જઈ રહેલા છે, હું એમની સાથે યાત્રાએ જાઉં. ખોટા કામ કરી રહેલી હતી, પણ શરૂઆતમાં જે સારા કાર્યો કરેલા હતા ને, અત્યાર સુધી પતિ હતો હેરાન કરતો હતો, પતિ રહ્યો નથી. આ ચુંચુલાને જ્યારે ભાઈઓએ કહ્યું ત્યારે એની ઈચ્છા થઈ છે કે મારે પણ તીર્થ યાત્રાએ જવું છે. આ દૈવ યોગથી પુણ્ય પર્વ આવ્યું એ વખતે આ ચુંચુલા ભાઈઓની સાથે તીર્થ યાત્રાએ નીકળી છે. દરેક તીર્થ ક્ષેત્રની અંદર જાય છે, જ્યાં ગંગાજીની અંદર સ્નાન કરે છે. પ્રયાગ ક્ષેત્રમાં આવી, પ્રયાગની અંદર આવીને પણ એને સ્નાન કર્યું છે, તર્પણ કર્યું છે. ફરતા 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 એ ગોકર્ણ ક્ષેત્રમાં આવી છે. આ ગોકર્ણ ક્ષેત્રની અંદર આવી એને સ્નાન કર્યું છે, પણ એની વૃત્તિ જે હતી એ સતત નવી નવી જગ્યાએ જોવા જવાની ઈચ્છા હતી. ત્યાં ખૂબ સુંદર એક મેળાવડો થયેલો હતો, મેળો લાગેલો હતો. એ મેળાની અંદર એ પોતાનો સમય વ્યતીત કરતી હતી. એ વખતે એ ઘંટારવ થયો છે, મંદિરની અંદર કોઈ ઘંટ વાગ્યો છે, એ સાંભળી એની ઈચ્છા થઈ કે લાવ, હું મંદિરમાં જાઉં. આ ચુંચુલા મંદિરમાં ગઈ છે. એ કોઈ સામાન્ય મંદિર નહોતું, એ શિવાલય હતું. આ શિવાલયની અંદર જઈ એને શિવજીની પ્રાર્થના કરી છે. પ્રાર્થના કરી એ જ શિવાલયની અંદર એક સુંદર શિવ પુરાણની કથા ચાલી રહેલી હતી. એક કથા સાંભળવા બેઠેલી છે. આ વિદ્વાન બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર ગામના લોકો, આ ગોકર્ણ ક્ષેત્રમાં આવેલા બધા જ લોકો કથાનું શ્રવણ કરી રહેલા હતા. આ ચુંચુલા પણ ત્યાં બેઠી છે. આ વેદજ્ઞ જે બ્રાહ્મણ છે એ ખૂબ સુંદર કથા કહી રહેલા છે. આ કથા જે કહી રહેલા છે એની અંદર વૈરાગ્ય ભાવ, વ્યક્તિને સંસારમાંથી વૈરાગ્ય જાગે એની કથાનું ખૂબ સુંદર વર્ણન કરી રહેલા હતા. આ વૈરાગ્ય ભાવનું શ્રવણ કરતા કરતા દેવજ્ઞ જે બ્રાહ્મણ છે એમને કહ્યું કે વ્યક્તિ જેવા કર્મ કરે એને મળે છે. તમે આવા કાર્યો કર્યા તો એમાં તમને આ સજા મળે. એ ચર્ચા જે ચાલી રહી છે એ સાંભળી આ ચુંચુલા ધ્રુજે છે, ગભરાય છે. વેદજ્ઞ બ્રાહ્મણ જે રીતે વાત કરી રહેલા છે એ વાત સાંભળતા ચુંચુલાને થયું કે મેં જીવનમાં, મને નથી લાગતું કે મેં કઈ સારું કર્યું હોય, મને કયા પાપની કઈ સજા મળશે. આ સાંભળીને આ ચુંચુલા ધ્રુજી રહી છે, ડરી રહી છે. આ વાત સાંભળી કથાની પૂર્ણાહુતિ થઈ ત્યારે એ વિદ્વાન બ્રાહ્મણ વ્યાસપીઠ ઉપરથી નીચે ઉતર્યા અને જઈ રહેલા હતા. ત્યારે ચુંચુલા એમના ચરણ સ્પર્શ પર ચરણ પકડી રહે છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ, આપે જે આ કથાનું વર્ણન કર્યું, આ કથાનું વર્ણન સાંભળી મને હવે ડર લાગે છે
કે મેં જે પાપ કર્યા છે એ પાપની સજા મારે ભોગવવી પડશે, હું શું કરીશ, મારાથી એ વેદના સહન નહીં થાય. ત્યારે આજે વિદ્વાન બ્રાહ્મણ છે એમને કહ્યું કે ચુંચુલા તું ડરીશ નહીં, તું આવી છે ને તો શાંતિથી કથાનું શ્રવણ કર. બીજા દિવસની કથા સાંભળી, ત્રીજા દિવસની કથા સાંભળી. એમ કથા સાંભળતા એક વખત એમના ભાઈઓએ આવીને કહ્યું છે કે ચુંચુલા હવે અમે આગળના એક ક્ષેત્રની અંદર જઈ રહેલા છે, તું ચાલ. ત્યારે ચુંચુલા કહે છે કે હવે મારે ક્યાંય જવું નથી. હવે એને પણ સંસારમાંથી મન ઉપડી ગયું છે. એને એમ થયું હવે જે સમય મળ્યો છે, જે મારી પાસે મારું જે આયુષ્ય જે છે, હવે મારે મારું જીવન પરમાત્માને અર્પણ કરવું છે, મારે પરમાત્માનું જ ધ્યાન કરવું છે, મારે કથાનું શ્રવણ કરવું છે, મારે હવે સંસારમાં પાછા જવું નથી. ચુંચુલાએ પોતાના ભાઈઓને વિદાય આપી છે, પોતે કથાનું શ્રવણ કરી રહી છે. આ મૂઢ મતીવાળી આ પાપીણી જે ચુંચુલા છે એને પોતાના જીવન પ્રત્યે ધિક્કાર થઈ રહ્યો છે કે મને ખબર નહીં, મેં અજાણતા આવા પાપ કરી દીધા છે, મને મુક્તિ મળશે કે નહીં. કથા સાંભળી પણ શરૂઆતના જે દિવસો હતા એની કથા સાંભળવાની બાકી હતી. ત્યારે એને વિદ્વાન બ્રાહ્મણની પાસે જઈને કહ્યું કે હવે મને સંસારમાં પાછા જવાની ઈચ્છા નથી, મને આખી શિવ મહાપુરાણની કથા સંભળાવો. આ વેદજ્ઞ જે બ્રાહ્મણ છે એને આખી શિવ મહાપુરાણની કથા ચુંચુલાને સંભળાવી છે. આ 7 દિવસની કથા સાંભળી અને આ ચુંચુલાએ આ જે બ્રાહ્મણ છે એમને જ ગુરુ બનાવ્યા છે કે તમે જ મારા ગુરુ છો, તમે જ મને સાચી દ્રષ્ટિ આપી છે, જેના લીધે આજે હું પ્રભુના માર્ગે વળી છું. તમે જ મારા ગુરુ છો, તમે જ મારા પિતા છો, આપે મને પ્રભુના માર્ગે વાળી છે, તમે જ મારો ઉદ્ધાર કરો. અને આ ચુંચુલા ત્યાં રોકાઈ છે, સતત પરમાત્માનું ધ્યાન કરે છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ મંદિરની ધજા જુઓ ને તો એ જગ્યાએ જજો. કોઈ પણ ક્ષેત્રમાં તમે ગયેલા હો, જ્યાં તમને ધજા દેખાય ને ત્યાં જજો. ધજા ગમે તે હોય પણ ત્યાં તમે જશો ને તો તમને 4 વસ્તુ ચોક્કસથી મળશે. સૌથી પહેલું ભજન મળશે, બીજું ભોજન મળશે, ત્રીજું આશ્વાસન મળશે અને ચોથું આશરો મળશે. સૌરાષ્ટ્રની અંદર તમે કોઈ પણ મંદિરે જશો તો તમને ભજન મળે, બીજું ભોજન મળે. બધી જ જગ્યાએ અન્ન ક્ષેત્રો ચાલુ છે. જ્યાં જશો ત્યાં તમને ભોજન પણ મળી રહેશે. ભજન મળે, ભોજન મળે, આશ્વાસન મળે. કદાચ જીવનની અંદરથી હારી ગયેલો વ્યક્તિ મંદિરમાં જશે ને તો મંદિરની અંદર રહેલો કોઈ મહાત્મા છે એ તમારો ચહેરો જોઈ એને ખ્યાલ આવી જશે, તમને આશ્વાસન આપશે. અને રહેવા માટે જગ્યા નહીં હોય ને તો આશરો પણ આપશે અને કહેશે કઈ વાંધો નહીં, ક્યાંય કઈ કોઈ જગ્યા છે નહીં, અહીંયા જ રહેજે, મંદિરની સેવા કરજે અને અહીંયા તું પડે રહેજે. મંદિરમાં જવાથી, ધજાના દર્શન કરવાથી આ 4 વસ્તુ વ્યક્તિને મળે છે. આ ચુંચુલાએ શિવ મહાપુરાણની કથા સાંભળી. આ કથા સાંભળી એના લીધે એને એના જીવનથી એને પસ્તાવો થયો છે કે અરે રે, મેં મારું જીવન ક્યાં વ્યતીત કરી દીધું, ક્યાં સમય મારો જતો રહ્યો મને ખબર પડી નહીં. પણ કહેવાય છે ને, જ્યારે વ્યક્તિને પરમાત્મા તરફ જવાનું હોય ને ત્યારે પરમાત્મા તરફ જવાનો ઈચ્છા જ્યારે વ્યક્તિની અંદર થાય ને ત્યારે પરમાત્મા કોઈક ને કોઈક એક રસ્તો તમને ખોલી આપે છે. તમને એ ખબર પડવી જોઈએ કે હવે મારે આ રસ્તા ઉપર જવું છે.
કોઈક ને કોઈક સમય તેવું આપે, તમને કોઈક સત્સંગમાં મોકલી આપે, કોઈક યાત્રા સ્થળે જઈ તમે પહોંચી જાઓ, કોઈક એવા વ્યક્તિ એમને મળો કે એની વાત સાંભળીને તમને ઈચ્છા થાય કે મારે પણ આ કાર્ય કરવું છે, અને તમે તમારી જીવનની ગાડીના પાટા બદલી નાખો તો મુક્તિ ચોક્કસ મળે છે. અહીંયા ચુંચુલાને પસ્તાવો થયો છે. જીવનની અંદર પસ્તાવો થવો બહુ જ જરૂરી છે. હું એમ નથી કહેતો કે દરેક વ્યક્તિ જન્મથી જ સત્સંગમાં જતો થઈ જાય ને પવિત્ર હોય, એવું નથી. ક્યાંક ભૂલ થઈ છે, પણ એ ભૂલ થઈ, એ ભૂલને તમે ક્યારે સ્વીકારી છે? જીવનની અંદર નોકરી કરીએ, ધંધો કરીએ, ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક ખોટું કર્યું છે, પણ એ જે ખોટું કર્યું એનો પસ્તાવો છે? જો એ પસ્તાવો નથી તો માણસ જે છે ને એ સતત ખોટા માર્ગે જ ચાલતો રહેશે. પણ વ્યક્તિને જો પસ્તાવો થાય ને, અરે રે મેં આ ખોટું કર્યું, બસ પ્રભુ ભૂલ થઈ ગઈ, હવે હું અહીંથી પાછો વળીશ. એ ચુંચુલાને પસ્તાવો થયો છે. પશ્ચાતાપ પાપ કરનારા પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. પસ્તાવો એ પ્રાયશ્ચિત છે. ખોટું કર્યું ખબર છે ને, સ્વીકારવાનું છે, હા મેં આ ખોટું કર્યું છે. છેલ્લા 100-150 વર્ષનો ઇતિહાસ જોઈએ, એકલા ગાંધીએ સ્વીકાર્યું કે મેં ભૂલ કરી છે. એમને ચોરી કરી, એમને બીડીઓ પીધી, પણ એમને સ્વીકાર્યું છે કે મેં છુપી રીતે આ કાર્ય કર્યું, અને એમને સ્વીકાર્યું. તેથી જ એ મોહનદાસ માંથી મહાત્મા બન્યા છે. સાહેબ બોલો નમઃ શિવાય. તો શું આપણે આપણા જીવનની અંદર ભૂલો નથી કરી? કરી છે, પણ એ સ્વીકારવાની આપણી હિંમત છે નહીં. સ્વીકારીશું તો લોકો શું કે તમે આવી ભૂલો કરી? હા, માણસ હોય તો ભૂલ થાય, અને ભૂલ થઈ છે તો જ એમાંથી સુધરવાનું છે ને. સુધરવાનો માર્ગ ત્યારે જ મળશે કંઈક ભૂલ કરી હશે તો. અને પસ્તાવો થાય ને, એના માટે આપણી ગુજરાતીમાં ખૂબ સુંદર કહેવાય છે, આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આપણે કવિતાઓ સાંભળી, પણ જીવનની અંદર ક્યારે પસ્તાવો કર્યો, સ્વીકાર કર્યો? હા મારી ભૂલ થઈ છે. અને આ પસ્તાવો તમે સત્સંગમાં જશો ને તો જ થશે. કોઈ મહાત્માને મળશો, કોઈ વિદ્વાનને મળશો તો જ થશે. કાં તો તમે જીવનની અંદર જો ગુરુ કર્યા હશે તો ગુરુની આગળ તમે ભૂલ કરેલી છે સ્વીકારશો તો ગુરુ તમને માર્ગ બતાવશે. આ જરૂરી છે. પસ્તાવો થવો જોઈએ.